પાણી નથી પડ્યું ને 1 વર્ષ પહેલા બાજુમાં બીજો સંપ બનાવ્યો, તેમાં પણ પાણી ન પડતા લોકોમાં ભારે રસ જોવા મળી રહ્યો છે। લાખોના ખર્ચે બનાવેલ સંપ પણ વપરાયા વિના જ બગડી ગયો છે। ગામના લોકોને પાણીની સગવડ મળી રહે તે માટે સંપ બનાવવામાં વર્ષોથી તે બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે। અનેકવાર રજૂઆત કરવા છતાં પણ પાણી કે ટાંકી કે સંપમાં પાણીનું એક પણ ટીકું નાખવામાં નથી આવ્યું ને ત્યારે પાણી પુરવઠાની યોજનાઓ માત્ર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને કમાવવા માટે બનતી હોય તેમ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। सरकार द्वारा जे पानी पूरु पाडवामां आवता जे पानी पुरवठा योजना द्वारा મહીસાગર જિલ્લામાં અનેક જગ્યાએ જે પાણી પુરવઠા દ્વારા અનેક સંપ બનાવવામાં આવ્યા છે, ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો તેની વાસ્તવિકતા શું છે? મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં આવેલું સજ્જનપુર ગામ છે, તેની વાસ્તવિકતા ગામ લોકો સાથે જાણીશું કે કાકા કેટલા સમયથી આ પાણીનો સંપ બનાવવામાં આવ્યો છે? સંપ બનાવવામાં તો ફક્ત લગભગ 1 વર્ષ જેવું થઈ ગયું, પણ એમાં હજી સુધી કંઈ ટીપું પાણી પાડ્યું નથી યોજના તરફથી। અગાઉ સંપ હતો ખરો? સંપ નહીં, પેલો ટોકો જ હતો ને આગળ તો 2004ની આજુબાજુમાં ટોકો બનાવેલો ગામમાં આપવા માટે, પાણી આપવા માટે, પણ અત્યાર સુધી એમાંથી એક ટીપું પાણી ટોકામાં જ પડ્યું નથી, તો ગામને આપવાનો સવાલ જ ક્યાં છે? ઉનાળો હોય તો પાણીની સમસ્યાને લઈને શું કરવું પડતું હોય? ઉનાળામાં પાણીની સમસ્યા ઊભી થાય છે તો અમારે બીજાના બોરથી પાણી ભરવું પડે, કૂવામાં સુકાઈ જાય, તળાવમાં સુકાઈ જાય તો દૂર દૂરથી પાણી ભરવા માટે જવું પડે। અન્ય ગામ લોકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। આપનું શું કહેવું છે? જે પાણીનો ટાંકો બનાવવામાં આવ્યો છે, કેટલા સમયથી પાણી મળે છે કે નથી મળતું? ના, મળતું જ નથી અમને કોઈ। સરકારમાં રજૂઆત કરી છે ખરી કે કોઈ જગ્યાએ રજૂઆત કરી? હા, કરી છે, પણ કોઈ બોલતા જ નહીં। શું સરકારનો આ નિર્ણયને તમે કેટલો આવકારો માનો છો? સરકાર જે પૈસા ખર્ચે છે પણ આપના સુધી પહોંચે છે ખરા? ના ના, બધા વેટ થઈ જાય, કર્મચારી ખાઈ જાય। શું લાગે છે આપને કંઈક ને કંઈક સરકારના જે અધિકારીઓ છે એમને કંઈક ને કંઈક સાઠગાંઠ છે કોન્ટ્રાક્ટરો જોડે કે શું? એ બધા કોન્ટ્રાક્ટરો જ ખાઈ જાય રૂપિયા। અન્ય એક વ્યક્તિ છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। કાકા, આપનું શું કહેવું છે? હા ભાઈ, કોણ અમે તો બધું કહેવું। શું કહેવું છે કાકા? ભાઈ હવે અમે તો રજૂઆતો કરીને થાક્યા। વર્ષો પહેલો ટોકો બનાવ્યો, હરગોવિંદ ઉપાધ્યાય વખતનો જ બનેલો છે, એમની યોજના મૂકેલી હિન્દોલિયાની એમાં, બરાબર, પણ અત્યાર સુધી એમને એક ટપું પાણી મળ્યું નથી। અને પાણી ઉનાળો આવે એટલે એમાં તો આ ગામ પેલા ગામ ભટક્યા કરવાનું, તોથી પાણી લાઈને પીવાનું, કેટલો તો ઢોર છે પણ બધાને રીતના પાણી લાવવું પડતું હોય છે? પાણી ગાડું લાવીને બેરલમાં મૂકીને ભરી લેવાનું, કેન ભરી લેવાનો, હાથલારી રાખવાની, માથે ઉચકી લાવવાનું। જે આ પાણીનો નવો ટાંકો બનાવવામાં આવ્યો છે એ કેટલા સમયથી બનાવવામાં આવ્યો છે? પાણી મળે છે? ના ના, એ તો પાણીથી આવ્યું 1-1.5 વર્ષ થવાનું થયું, કામ બધું કરી દીધેલું છે, પણ હવે કેવું કર્યું કશું ખબર છે નહીં। હવે તો બધી સરકાર ને કોન્ટ્રાક્ટર બધા મિલી ભગત હોય, તો ખાલી ચોપડે બતાડવાનું કે ભાઈ કામ અહીં થઈ ગયું, ફોટા લઈ જવાના। આપને લાગે છે ખરું કે આમાં કંઈક ને કંઈક ભ્રષ્ટાચાર થયો હોય? ભ્રષ્ટાચાર તો આ તો સરકાર તો એમ કે ભાઈ ઇન્ડિયામાં ભ્રષ્ટાચાર મુક્ત સરકાર અમે આલી, બરાબર છે, પણ આના જેટલો ભ્રષ્ટાચાર કોઈ સરકારે કર્યો નથી। આ પહેલો એડવાન્સ ભ્રષ્ટાચાર કરવાનો, પહેલાં તો કોમ થતું 3-50 રૂપિયા 25 રૂપિયા મેં હાલતા પ્રેમથી કે લ્યો સાહેબ, અત્યારે તો પહેલાં ટેબલ પર ગુદામાં ગાલો તાને કોમ થાય કે કોઈને કોમ થતું નથી, બધી ડીંગો મારતા હોય કે ભ્રષ્ટાચાર મુક્ત, એ એમના સોંપડી। અન્ય એક વ્યક્તિ છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। કાકા, આપનું શું કહેવું છે તેને લઈને? અમારે તો આ પાણી તો આજ સુધીમાં આવી જ હતી, ટોકા બનાયા ખરા બે, એક નવો ને એક જૂના, એક નવો ટોકો હમણાં 1.5 વર્ષથી દેખાવના કરી મળ્યા। ગામમાં પાઇપલાઇન જ થી કરી, પછી ચોપાણી આવે ને પેલા ટોકામાં પાણી સોટવા આજ સુધીમાં પડ્યું નથી એક કેમ નહીં, એટલે પાણીની તો તકલીફ પડે જ ઉનાળાની। જે ચોક્કસથી ગામ લોકોનું એવું કહેવું છે કે જે પ્રમાણે સરકાર દ્વારા રૂપિયા તો ખર્ચવામાં આવે છે, પણ ક્યાંક ને ક્યાંક સરકારના જે સરકારી અધિકારીઓ કહી શકાય અને તેમજ કોન્ટ્રાક્ટરોની સાઠગાંઠને લઈને મોટો ભ્રષ્ટાચાર કરતા હોય છે, અને જે ગામ લોકોને જે સરકાર દ્વારા જે પૂરતી જે સુવિધાઓ મળી રહે તેને લઈને જે યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે, પણ સ્થળ ઉપર તો માત્ર ને માત્ર શૂન્ય જ હોય તેવું લાગી રહ્યું છે।
અમદાવાદ ખાતેના ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટના પ્રોફેસર રાજેશ